ઉનાળાની ઋતુ આવી ગઈ અને કેરીની વાત ન કરીએ એ તો કેવી રીતે ચાલે? કચ્છની કેસર કેરી દેશ વિદેશમાં જાણીતી બની છે. કચ્છના અંજાર, ભુજ, નખત્રાણા અને માંડવીમાં મોટા પાયે કેરીનું વાવેતર થાય છે. કચ્છમાં ચાલુ વર્ષે આંબાના વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે કચ્છ જિલ્લામાં 11,000 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં 12,000 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું છે. આંબા પર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો છે. કચ્છની કેસરનું ફળ મોટું અને મીઠું હોવાના કારણે દેશ વિદેશમાં કચ્છની કેરીની સારી એવી માંગ રહે છે. દર વર્ષે કચ્છની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કચ્છના ખેડૂતો કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. આ વર્ષે પણ ખેડૂતો સિઝન સારી જવાની આશા રાખી રહ્યા છે. પરસાણીયા, નાયબ બાગાયત નિયામક, ભુજ. કચ્છ જિલ્લાની અંદર કેરી પાકનું આશરે 12,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર વાવેતર થયેલ છે અને ચાલુ વર્ષમાં આમ તો કેરી પાકનું વાવેતર બી અંદાજિત 1,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર વધ્યું હોવાનો એક અંદાજ છે. ખાસ કરીને કચ્છની કેસર એ ઘણી બધી પ્રચલિત છે અને જ્યારે કેરી પકવતા અન્ય જિલ્લાની અંદર કેરી પૂરી થાય છે ત્યારબાદ કેરી કચ્છની અંદર ચાલુ થતી હોય, જેથી માર્કેટની અંદર પણ ભાવ સારા મળે છે અને ઘણી બધી ડિમાન્ડ રહે છે. ખાસ કરીને કચ્છની કેસર કેરીની વાત કરીએ તો એમાં એસિડ અને સુગરનું બ્લેન્ડ એટલું સરસ રીતે જળવાય છે, જેથી ટેસ્ટની અંદર પણ આ કેરી ખૂબ જ સારી છે. ચાલુ વર્ષની સિઝનમાં ખૂબ જ સારું ફ્લાવરિંગ આવેલું છે અને હાલ ફ્રૂટ સેટ પ્રક્રિયા ચાલુ છે. અંદાજિત મે મહિનાની અંદર આ કેરીનું હાર્વેસ્ટિંગ થાય તેવી આશા બંધાઈ છે અને ચાલુ વર્ષે આમ જોઈએ તો ફ્લાવરિંગ સારું હોય અને ઋતુ પણ થોડી અનુકૂળ હોય તો સારું ઉત્પાદન આવવાની શક્યતાઓ દેખાઈ આવે છે.